ગુજરાતમાં આઈએસઆઈએસનું આ પહેલું મોડ્યુલ વસીમ અને નઈમની ધરપકડ બાદ એટીએસનો મોટો ખુલાસો. ધાર્મિક સ્થળોને નિશાન બનાવવા વસીમે પત્નીને પણ કરી હતી તૈયાર. લૂંટબૂટ એટેકની પણ હતી યોજના. 3 વર્ષથી આતંકીઓ હતા હેન્ડલરના સંપર્કમાં. ડી ગેંગના 4 શાર્પ શૂટર 12 દિવસના રિમાન્ડ પર. રાજકોટ પોલીસનો ખુલાસો. ફરીથી મારવાનો બનાવ્યો હતો પ્લાન. નાસિકથી ચોરી હતી મોટરસાયકલ. વડોદરાના થાણે વિસ્તારમાં ડિમોલિશનનો ઉગ્ર વિરોધ. મહિલાઓ ચડી પાણીની ટાંકી પર. અને નિકોલમાં હાર્દિક પટેલની જાહેર સભાને સફળ બનાવવા પાટીદારોના સઘન પ્રયાસ. વીટીવીના કેમ્પેન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પટેલનું રિપોર્ટ કાર્ડ. જાણો તેમની કામગીરીના લેખાજોખા. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચાર પર શરૂઆત કરીએ તો એટીએસ દ્વારા આઈએસઆઈએસના 2 આરોપી વસીમ અને નઈમને અમદાવાદ લાવવામાં આવ્યા છે. એટીએસે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે ગુજરાતમાં આઈએસઆઈએસનું આ પહેલું મોડ્યુલ છે. એટીએસને એવી પણ શક્યતા નકારવામાં આવી નથી કે જેમાં લૂંટબૂટ એટેકની યોજના હોય. એટીએસની વાત માનીએ તો આરોપી વસીમનો પ્લાન ચોટીલામાં કોઈની હત્યા કરીને ડર ફેલાવવાનો હતો. આ ઉપરાંત ચોટીલા મંદિર ઉડાવવા માટે વસીમે તેની પત્નીનું પણ બ્રેઇન વોશિંગ કર્યું હતું. વસીમ અને નઈમ 3 વર્ષ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી આઈએસઆઈએસના કોઈ હેન્ડલરના સંપર્કમાં આવ્યા હતા અને તેમની જેહાદી વિચારધારાથી પ્રભાવિત થયા હતા. उन्होंने एक ट्राई तो चोटीला में किया था, जैसे किसी आदमी का गला काट के उसको करना और टेरर क्रिएट करना, उसमें वो मतलब सक्सेस नहीं हो पा रहे. फिर वो व्हीकल को जलाने का उन्होंने ट्राई किया था, उसमें भी वो सक्सेस नहीं हो पा रहे थे. और आगे बम की उनके पास बम बनाने के लिए गन पाउडर और सब चीजें मिली है, तो मतलब वो बम बना के भी पब्लिक में टेरर क्रिएट करना चाहते थे. ये जो वसीम है वो खुद ये आइडियोलॉजी में ज्यादा अंदर की तरफ चला गया था. वो आइडियोलॉजी को मतलब बहुत बोल्डली मानने लगा था. उसकी बीवी का रोल नहीं था. ये वसीम है जो पहले आइडियोलॉजी उसकी चल रही थी, वो घर में उसने ये आइडियोलॉजी इम्पैक्ट करने के लिए या उस पर डालने के लिए कोशिश की थी. उस तरह से इसकी बीवी थी, ये सब मान रही थी. ये बता रहे हैं कि भाई 3 साल पहले ये लोग सोशल साइट पे चैट करते हुए किसी उनके हैंडलर के कांटेक्ट में आए थे और इस तरह से आइडियोलॉजी में जुड़ गए थे. वो चीज अभी वो हम जितने भी एविडेंस कलेक्ट किए उसको एफएसएल में भेज के हम क्लियर करेंगे, तब पता चलेगा. ये आउटसाइड से बात हो रही थी, इंडिया से हो रही, कहीं से हो रही, मतलब वो बाद में क्लियर होगा. રાજકોટમાં ખળભળાટ મચ્યો છે એ વાતથી કે સમયના ટૂંકા ગાળામાં ક્રાઇમની મોટી ઘટનાઓ થતા થતા અટકી છે. પહેલા ખોડિયાર નગરમાંથી બોમ્બ મળી આવ્યો, જેને ડિફ્યુઝ કરવામાં પોલીસને સફળતા મળી અને બાદમાં આજે 2 આતંકીઓ પણ રાજકોટમાંથી ઝડપાયા છે. તો ગઈકાલે પણ ડી ગેંગના 4 શાર્પ શૂટર્સને પકડી પાડવામાં પણ પોલીસને સફળતા મળી છે. આ તમામ ઘટનાઓમાં પોલીસની કામગીરી બિરદાવવા લાયક છે, પરંતુ પ્રજાની સુરક્ષા જાણે જોખમાઈ હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે ફક્ત રાજકોટની જ નહીં પણ સમગ્ર ગુજરાતની પોલીસે સતર્ક રહેવાની જરૂર છે તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે. રાજકોટથી પકડાયેલો આતંકી વસીમ રમોડિયા કોમ્પ્યુટરનો જાણકાર છે, જેણે રાજકોટના એક બિઝનેસમેનને ત્યાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપ્યું હતું. પરંતુ બિઝનેસમેન જેપી જાડેજાને ફિલ્ડ વર્ક કરી શકે તેવા માણસની જરૂર હોવાથી તેમણે વસીમને રિજેક્ટ કર્યો હતો. એનો સીવી જોતા મને માલુમ પડેલું કે તે કોમ્પ્યુટરનો જાણકાર છે અને મારે જરૂર હતી ફિલ્ડ વર્કમાં કરી શકે એવી સાયન્સ ગ્રેજ્યુએટની. તો મેં એને વાત કરેલી કે આપ તો કીધું કોમ્પ્યુટરના જાણકાર છો અને આ લાઈન થોડી જુદી પડશે, પણ છતાં મને એને એવું કહેલું હાલ મારે નોકરીની જરૂરિયાત હોય, હું ફિલ્ડ વર્ક પણ કરી શકીશ. અને મેં એને વધારે પૂછપરછ કરતા એના અનુભવ વિશે પૂછતા એને જણાવેલું કે મારે ભાવનગરમાં રેડીમેડ ગાર્મેન્ટનો બિઝનેસ હતો અને પાર્ટનર સાથે કોઈ પણ કારણસર એમને કંઈ વાંધો પડતા અને બિઝનેસમાં ખોટ જતા અને અહીંયા નોકરી માટે મારે રાજકોટમાં નોકરી કરવી છે. તો બિલકુલ નવાઈ લાગે એ પ્રકારની આ ઘટના છે. રાજકોટના આ બિઝનેસમેને તેનું ઇન્ટરવ્યુ લીધું હતું કારણ કે આ વ્યક્તિ કમ્પ્યુટરનો ખૂબ જ સારો જાણકાર હતો. ચોક્કસથી વિચારવા લાયક એ બાબત એ બને છે કે ભણેલા ગણેલા લોકો આખરે કેવી રીતે આ રીતે આડા રસ્તે ને ખાસ કરી આતંકીઓના રસ્તે વળી ગયા, કોનો હાથ તેમાં છે, કોને બ્રેઇન વોશિંગ કર્યું છે, આ તમામ સવાલો અહીંયા ઉભા થાય છે.
તો કહી શકાય કે અદાવત રાખીને આ કાવતરું ઘડવાની અહીંયા કોશિશ કરવામાં આવી છે. આ બિઝનેસમેને તેને રિજેક્ટ કર્યો હતો કારણ કે આતંકી વસીમ કમ્પ્યુટરનો જાણકાર હતો. ઇન્ટરવ્યુ આપવા તે ગયો હતો, પરંતુ રિજેક્ટ થવાના કારણે આખરે તેને બદલો લેવા હોવાનું વિચાર્યું હતું. તો એક બાદ એક આ પ્રકારની ઘટના થતા અટકી છે, જેમાં રાજકોટ પોલીસને બિરદાવવી તો પડશે જ, પરંતુ આ તમામની વચ્ચે આટલી મોટી ઘટનાઓની નજીક પહોંચી ગયા છે આતંકવાદીઓ, એટલે ચોક્કસથી લોકોએ સુરક્ષિત અને ખાસ કરીને સજાગ રહેવાની ખૂબ જ જરૂર છે તે વાત અહીંયા સ્પષ્ટ થાય છે. આતંકી વસીમ, જે અમે આપને બતાવી રહ્યા છે આપણા ટીવી સ્ક્રીન ઉપર, આપ જોઈ શકો છો કે તે પોતે ઇન્ટરવ્યુ આપવા ગયો હતો. રાજકોટના બિઝનેસમેને તેને ઇન્ટરવ્યુ લીધો હતો અને ત્યારબાદ તેને રિજેક્ટ પણ કરવામાં આવ્યો હતો. નઈમ અને વસીમ બે શંકાસ્પદો પકડાયા હતા. ISISના બે આ વ્યક્તિઓ હતા, તે બંને ISIS માટે કામ કરતા હોવાનું ખુલવા પામ્યું છે. આમાંથી એકની ભાવનગર અને બીજાની રાજકોટથી ધરપકડ થઈ છે. વસીમ રમોડિયા અને નઈમ રમોડિયાની જે ધરપકડ થઈ છે તે બંને સૌરાષ્ટ્રને લુહાણ કરવા આવ્યા હતા. આ બંને ભાઈઓ સગા ભાઈઓ છે અને બંને ભાઈઓએ વિચારીને કાવતરું ઘડ્યું હતું. બોમ્બ બનાવવાની સામગ્રી પણ હાથ લાગી છે આ બંનેની વચ્ચે અને સોશિયલ મીડિયામાં તેઓ એક્ટિવ હતા અને આ જ રીતે આ બંને આરોપી સોશિયલ મીડિયા થકી ISના સંપર્કમાં આવ્યા હતા. પરંતુ હાલ ATS આ બંનેના ઘરે તપાસ કરશે અને વધુ માહિતી પ્રાપ્ત કરશે. આ બંનેની વાત કરવામાં આવે તો બોમ્બ બ્લાસ્ટ કરવાનો તેમનો મનસૂબો હતો. પોલીસે કમ્પ્યુટર સહિતની વસ્તુ પણ તેમની પાસેથી કબજે કરી છે. સોશિયલ મીડિયામાં એક્ટિવ હોવાને લઈને સોશિયલ સાઇટ અને મેસેજિંગ એપ્સથી લોકોના સંપર્કમાં તેઓ આવતા હતા. અજાણી વ્યક્તિઓના સંપર્કમાં તેઓ વધારે રહેતા હતા, જેથી કરીને કોઈને કોઈ રીતે પોતાનું નેટવર્ક તે લોકો વધારે સ્પ્રેડ કરી શકે. માત્ર આટલું જ નહીં, ગઈકાલે જે આપણે વાત કરી હતી કે તે લોકોનું કનેક્શન સિરિયા અને ઇરાકમાં હતું, તે વાત પણ અહીંયા સામે આવી છે. ને માત્ર આ બિઝનેસમેન નહીં, તેની સાથે સાથે ચોટીલા મંદિર પણ તેમના ટાર્ગેટમાં હતું. એટલે જો કદાચ પોલીસને બાતમી ન મળી હોત અથવા બાતમીના આધારે પોલીસ તેમને પકડવામાં સફળ ન થઈ હોત તો બિઝનેસમેન જે અશફાક ખત્રી તેને તો ટાર્ગેટ કર્યો હોત, સાથે સાથે ચોટીલાના મંદિરને પણ તે લોકોએ બોમ્બથી ઉડાવી દીધું હોત. માત્ર આટલું નહીં, વસીમની પત્નીની પણ હવે આગળના સમયમાં પૂછપરછ કરાશે, જેથી કરીને કેટલા સમયથી આ પ્રકારના પ્લાનિંગમાં તેઓ સંડોવાયેલા હતા, કેવી પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા હતા. આ બેની સિવાય તેમની સાથે કોણ છે આ નેટવર્કમાં, કયા લોકોના સંપર્કમાં હતા, આ તમામ વસ્તુની હાલ પૂછપરછ હાથ ધરવામાં આવશે. તો બંનેની વાત કરવામાં આવે તો ISISના પેજને તેમને લાઇક કર્યું હતું. પેજ લાઇકના આધારે તે લોકોએ ફોન નંબર પણ મેળવ્યા હતા. બળવાખોર ષડયંત્રની કલમ તેમના પર હાલ તો લગાવી દેવામાં આવી છે. બંને ભાઈઓ ભંગારના ધંધામાં કામ કરતા હતા અને ત્યારબાદ ધીરે ધીરે સોશિયલ મીડિયા થકી તેઓ આડા રસ્તે ચડી અને આતંકીઓના રસ્તે ચડી ગયા. આરોપીઓના પિતા અરીફભાઈ એમ્પાયરિંગમાં હતા. ચોક્કસથી તેમના માટે આ ખૂબ જ આઘાતજનક વાત કહી શકાય. પિતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા હતા, તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી. જોકે આ તમામની વચ્ચે ગુજરાત પોલીસના એક મોટી સફળતા મળી છે, તેમાં કોઈ નવાઈની વાત નથી, પરંતુ સાથે સાથે ગુજરાતની જનતા અને ખાસ કરીને સૌરાષ્ટ્રની જનતાએ ખૂબ જ ચેતી જવાની અને સજાગ રહેવાની અહીંયા જરૂર છે. તો ચોક્કસથી છેલ્લા કેટલાક સમયથી આતંકીઓનો રોડો કોઈને કોઈ રીતે ગુજરાતને ટાર્ગેટ કરતું આવતું હતું, તે વાત અહીંયા સાચી સાબિત થઈ છે. ગુજરાતીઓને ટાર્ગેટ કરીને ગુજરાતને લોહીલુહાણ કરવાનું કારસ્તાન રચવામાં આવ્યું હતું. રાજકોટ ટાર્ગેટ પર હતું, તેમાં પણ એક બિઝનેસમેન ટાર્ગેટ પર હતા. આ તમામની વચ્ચે ત્યારબાદ તેમનો પ્લાન ચોટીલા મંદિરનો પણ હતો. મોટે ભાગે મંદિરોને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે અને આ વખતે પણ એવું જ કંઈક થયું. રાજકોટના બિઝનેસમેન બાદ જો કોઈ ટાર્ગેટ પર આવ્યું હતું તે ચોટીલા મંદિર હતું, પરંતુ પોલીસને જે રીતે બાતમી મળી અને પોલીસે સમય સૂચકતા વાપરીને પોતાની સફળતા જે દાખવી છે તે માટે પોલીસને દાદ દેવી જ પડશે. પરંતુ આ તમામની વચ્ચે જો કદાચ પણ આ 4 શાર્પશૂટર ન પકડાયો હોત તો કદાચ કોઈએ વિચાર્યું ન હોત કે આ પ્રકારની ઘટના ગુજરાતે જોવી પડી હોત, ભોગવવી પડી હોત. કેટલાક સમય પહેલા રાજકોટમાંથી એક બોમ્બ મળી આવ્યો હતો, જેને બોમ્બ ડિફ્યુઝ સ્કોડે ડિફ્યુઝ કરીને લોકોના જીવ બચાવી લીધા હતા. ત્યારબાદથી પોલીસને શંકા હતી કે આ કાવતરું કોઈ નાનું નથી અને તેથી જ તેની ગંભીરતાથી તપાસ કરવામાં આવતા પોલીસના સકંજામાં આવી ગયા છે 2 આતંકીઓ.
કોણ છે આ બે આતંકવાદીઓ અને તેઓ શું પ્રવૃત્તિ કરતા હતા, જુઓ આ વિશેષ અહેવાલમાં. આ છે રાજકોટનો ખોડિયારપરા વિસ્તાર કે જ્યાં કેટલાક સમય પહેલા મળી આવ્યો હતો બોમ્બ મળવાની ઘટના બાદના થોડા જ દિવસોમાં પોલીસ બોમ્બ મૂકનારા આરોપીઓ સુધી પહોંચી ગઈ છે. ગુજરાત એટીએસના સકંજામાં આવી ગયા છે. ISISના બે ખૂંખાર આતંકીઓ. પકડાયેલા બંને આતંકીઓ સગા ભાઈઓ છે, જેમાં એકનું નામ છે વસીમ રમોડિયા અને બીજાનું નામ છે નઈમ રમોડિયા. વસીમ રાજકોટથી ઝડપાયો છે, જ્યારે નઈમની ધરપકડ કરાઈ છે ભાવનગરથી. બંને આતંકીઓ ધંધો તો કરતા હતા ભંગારનો, પણ આતંકી સંગઠન ISIS સાથે હતો સીધો સંપર્ક. એક બોમ્બ પ્લાન નિષ્ફળ ગયા બાદ તેમનો આગામી પ્લાન ચોટીલા મંદિરને ઉડાવી દેવાનો હતો, પણ તેમના મનસૂબા કામયાબ થાય તે પહેલા જ આવી ગયા છે સકંજામાં. આ લોકો જે લોન વુલ્ફ એટેક કરીને એક એ લોકોની જે આઈડિયોલોજી છે કે જેમાં એક્સપ્લોઝિવ મૂકી અને કોઈ પણ સ્થળે આ રીતે બ્લાસ્ટ કરી અને લોકોને મારી નાખવા, આવી રીતનું એક એ લોકોનું જે મિશન હોય છે, આઈડિયોલોજી હોય છે, એ આધારે એ લોકો ચોટીલા પાસે એક આવી રીતે હુમલો કરવા માંગતા હતા. આતંકીઓ રહેતા તો સામાન્ય માણસની જેમ જ, જેથી કોઈને શંકા ન જાય કે તેઓ આતંકવાદીઓ છે. આતંકીઓના પિતા આરીફભાઈ એમ્પાયર છે, સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક ડિપાર્ટમેન્ટ સાથે પણ સંકળાયેલા છે, પરંતુ તેઓ આ બાબતે કંઈ પણ જાણતા ન હોવાનો દાવો કરી રહ્યા છે. મને કહું છું ને કાંઈ આ બાબતની ખબર નથી, સાવ અંધારામાં છું. હવે પોલીસ પાસે હશે કંઈ, એ મને કંઈ કહેતા નથી, રિપોર્ટ નથી આપતા કે આ છે કે નહીં. તમારા દીકરાઓની ક્યારે અને ક્યાંથી ધરપકડ કરી? તમે ઘરે હાજર? હા, ઘરે હતો, રાત્રે આખું કયો ક્યારે ધરપકડ? વહેલી સવારે 3:30 વાગે. જે રીતના તેમના ઘરમાંથી કઈ લેપટોપ ને લઈ ગયા છે? હા, લેપટોપ લઈ ગયા, લેપટોપ ની CPU લઈ ગયા. ગન પાવડર પર તમારા ઘરમાંથી મળી આવ્યો છે તેવું પોલીસે કીધું, શું કહેશો? મને દેખાડ્યું નથી પોલીસે. તમે પોલીસ ઉપર કોઈ આરોપ મૂકવા માંગો છો? પોલીસે જે કઈ હથિયાર મળ્યું છે, 2 છરી. પોલીસે આરોપીઓ પાસેથી જિહાદી પ્રવૃત્તિઓનું સાહિત્ય જપ્ત કર્યું છે, જેમાં હબીક નામનું મેગેઝિન, એક ઓડિયો ટેપ અને કોમ્પ્યુટર સહિતની સાધન સામગ્રી પોલીસે જપ્ત કરી છે. પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે, ત્યારે આગામી સમયમાં આ અંગે નવા ખુલાસાઓ થવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. જિહાદી સંગઠન ISIS સાથે સંપર્ક ધરાવનારો ભાવનગરનો આતંકી નઈમ પકડાયા બાદ ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ભાવનગર શહેરના તમામ ડિવિઝનોની પોલીસ ઉપરાંત SOG પોલીસ અને LCB પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે નઈમને ભાવનગરમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જે સમયે તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી તે સમયે તેના ઘરની બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આજે માહિતી મળી, અમને ફોન આવ્યો કે ભાઈ માણસો ભેગા થયા છે. આવ્યો તો જેને ભાઈ પબ્લિકને એવું હતું કે કોઈ આતંકવાદી છે એટલે ભેગા થયા હતા, પણ એવું હતું નહીં, એટલે બધાને સમજાવીને છૂટા પાડી દીધા. પહેલા ડી ગેંગના 4 શાર્પ શૂટરની ધરપકડ અને પછી રાજકોટ તથા ભાવનગરમાંથી ISISના 2 શખ્સ શંકાસ્પદની ધરપકડ. આ બંને ઘટના બાદ સ્વાભાવિક છે કે ગુજરાતનું પોલીસ તંત્ર સાબદું થઈ જાય. આ સમયે ઔદ્યોગિક નગરી વાપીમાં પણ જિલ્લા પોલીસે સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું. LCB, SOG અને ડુંગરા પોલીસનો કાફલો છેવાડાના વિસ્તાર સુધી ફરી વળ્યો હતો. માત્ર ઔદ્યોગિક વિસ્તારે જ નહીં, પરંતુ ફ્લેટ અને સોસાયટીઓમાં પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઘણા લિસ્ટેડ બુટલેગરો પણ હોય છે અને અહીંયા પરપ્રાંતિયો ઘણા વધારે રહે છે અને એ લોકોની ગુનાખોરીમાં શક્યતા નકારી શકાય નહીં. તેથી તકેદારીના ભાગરૂપે આજરોજ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ચાલીઓ ચેક કરી, જેમાં એકલા રહેતા
છોકરાઓને ખાસ કરીને ચેક કરવામાં આવે છે, તેમના આઈડી પ્રૂફ ચકાસવામાં આવે છે, તેમના જે વાહનો છે એમના રજીસ્ટ્રેશન કાગળો ચકાસવામાં આવે છે, તેમજ તેઓની રૂમનું પણ સર્ચ કરવામાં આવે છે. ગઈકાલે પકડાયેલા ડી ગેંગના 4 સાગરીતોને આજે કોર્ટમાં રજૂ કરાયા, જેમના કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આરોપીઓની તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જોકે કોર્ટે 12 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે પોલીસે આરોપીઓની તપાસ માટે તેમને જામનગર, નાસિક અને મુંબઈ લઈ જશે અને તેમની રજની માહિતી મેળવવાનો પ્રયત્ન કરશે. मोटरसाइकिल ત્યાં મૂકીને સીધે ગાડીમાં બેસીને રાજકોટ, और રાજકોટ સીધા जो भी ट्रेवल बस અહીંયાથી મળે સુરત બાજુ, ભરૂચ બાજુ કોઈ પણ બસ ને ત્યાં જાય, क्योंकि આ લોકો આ 4 વખત જો 4-5 વખત આવ્યા છે, આમાં આ લોકો આ બી જોઈ લીધા છે કે સુરત તક પહોંચી છે. સુરતથી ઘણા બધા બસો અમે નાસિક, क्योंकि આ બધા સાપુતારા ડાંગ વાળા એરિયા જતી હોય છે, તો ત્યાંથી કરીને અમે નાસિક નીકળી જવાય. આ રીતે એના આ લોકોને બી એકવાર 3-4 વખત રેકી કરી લીધા છે. વડોદરાના છાણી વિસ્તારમાં મહાનગર સેવા સદન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવતા છાણી વિસ્તારના સ્થાનિક લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. વિરોધના પગલે ઘણી મહિલાઓએ પાણીની ટાંકી પણ ચડી ગઈ હતી. 80 કાચા મકાનોના ડિમોલિશનની કામગીરી માટે પોલીસ અને ફાયર વિભાગની ટીમનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. છાણી રામાકાકા રોડ ઝુંપડપટ્ટીમાં રહીએ છીએ સાહેબ, અને અમારા અઠવાડિયાથી સાહેબ હેરાન કરે છે. 23 તારીખ અમને આપી હતી કે 23 તારીખે તોડવાનું છે, 23 તારીખે ના તોડ્યું, નોટિસ આપી નથી અમને, અને આવી રીતે જ ભડકાવે છે. તો અમારી મહિલાઓ હતી, 2-3 વિધવા છે અને 2-3 અમારા એ છે, તો એ લોકો ઉપર ચડી ગયા છે. એમને અમારું કેવી રીતે થાય? નાના બાળકો છે, અમારા છોકરાઓનું ભણતર બગડે છે સાહેબ. અમારી માગણી એની જ માગણી છે. અમને મુદત માગી હતી સાહેબ, અમને મુદત ના આપી. અમે છાણી રામાકાકા રોડ ઝુંપડપટ્ટીમાં રહીએ છીએ. હવે અમને 18 તારીખે આવીને કોર્પોરેશનના માણસ 3 આવ્યા હતા. કોર્પોરેશનના માણસ આવીને એવું કહે છે કે ભાઈ તમે 23 તારીખ સુધીના ખાલી કરી નાખજો, નકર તમારા મકાનો તોડવામાં આવશે. પછી 23 તારીખે કોર્પોરેશનના અધિકારીની ગાડી આવી, એની અંદર કોર્પોરેશનના માણસ હતા. તે કહે છે ભાઈ સામાન તમે ખાલી કરી નાખજો કે કાલે તમારા બુલડોઝર ઉપર તમારી ઉપર ફેરવવામાં આવશે. એવી ધાકધમકી અમને આપીને મકાનો ખાલી કરવામાં, અમને કોઈ નોટિસ બોટિસ નથી આપી અમને. અને આની અંદર કાલે રાત્રે પોલીસવાળા આવ્યા અને પોલીસવાળા એવું કહે છે કે તમે કાલે મકાનો ખાલી કરી નાખજો ને તમારામાં લાઠીચાર્જ કરવામાં આવશે. લોકોને ત્યાં રહેવા માટે વ્યવસ્થા કરવાની પણ જવાબદારી અમે ઉપાડી છે. છાણી ગામમાં લગભગ 77 જેટલા પરિવારોને પાકા મકાન સયાજીપુરામાં આપ્યા છે, જે નજીકના ઉપલબ્ધ સ્કીમમાં એમને આપવામાં આવ્યા છે. લોકોની અપેક્ષા છે કે ત્યાંના ત્યાં બનાવી આપવા. અમુક પરિસ્થિતિમાં જે જગ્યામાં સ્લમ છે ત્યાં રોડ વાઇડનિંગમાં જતા હોય, અમુક જગ્યામાં સ્લમ છે ત્યાં તળાવ ઉપરની જમીન હોય, અમુક જગ્યામાં સ્લમ હોય ત્યાં ગ્રીન ઝોનમાં બાગ બગીચા માટે રિઝર્વડ હોય, તો સ્થાનિક રીતે વૈકલ્પિક મકાન ફાળવી આપવું અમુક ટાઈમે શક્ય ના બને. વધુ એક દુષ્કર્મની ઘટનાથી સંસ્કારી નગરીમાં ખળભળાટ મચી ગયો છે. જી હા, વડોદરામાં યુવતીના મિત્રોએ મળવાનું કહી યુવતી પર દુષ્કર્મ આચરતા આરોપીની ધરપકડ કરાઈ છે. ગેસ્ટ હાઉસમાં યુવતીને મિત્રોને મળવાનું કહી બોલાવી હતી. તરસાલી નામના યુવકે મિત્રોને મળવાનું કહી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવકે યુવતીને ધમકી આપી હતી. બીભત્સ ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપી હતી. આરોપી યુવતી પાસે બીભત્સ માંગણી કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વાઘોડિયા તાલુકાના આજવામાં આ ઘટના બનવા પામી હતી. આજે પાસ કન્વીનર હાર્દિક પટેલની સભાનું આયોજન અમદાવાદના નિકોલમાં કરવામાં આવ્યું છે, જેથી સભાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે આજે અમદાવાદમાં 144 કલમ લગાવવામાં આવી છે, તેમ છતાં પણ હાર્દિકની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે હાર્દિકને સભા કરવા માટે પરવાનગી આપવામાં આવી છે. આજે અમદાવાદનો 606મો સ્થાપના દિવસ છે. આજથી ઠીક 606 વર્ષ પહેલા અહેમદ શાહે અમદાવાદની સ્થાપના કરી હતી. ત્યારે અમદાવાદના સ્થાપના દિનને નિમિત્તે મેયર અને ઉચ્ચ હોદ્દેદારોએ અનેક કાર્યક્રમ યોજ્યા હતા. મેયર ગૌતમ શાહે માણેક બુરુજની પૂજન વિધિ કરી હતી અને ઇતિહાસના સંસ્મરણોને વગોડ્યા હતા અને જણાવ્યું હતું કે જૂન-જુલાઈમાં અમદાવાદને હેરિટેજ સિટી તરીકે સ્થાન આપવામાં આવશે. સાથે સાથે તેની અસ્મિતાને સાચવવા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે.
13મા વંશજ ચંદનનાથ મહંત અને અમે લોકોએ આજે ત્યાં પૂજા કરી અને ખાસ કરીને આ શહેર સમૃદ્ધ બને, હજુ પણ વિકાસની દ્રષ્ટિએ આગળ ને આગળ વધતું રહે, આ શહેરના લોકોની સુખાકારી વધે, શહેર સમૃદ્ધ બને, એ સંદર્ભમાં અમે પૂજા અર્ચન કરી માણેકનાથ બાવા સાથે અને એમના શિષ્ય ગુલાબનાથ એમ બંનેની જીવતી સમાધિ છે ત્યાં અમે પ્રાર્થના કરી છે. ગુરુ માણેકનાથના આશીર્વાદથી અહીંયા ઉભેલા છીએ અને સૌ પ્રથમ એમના આશીષથી આજે પણ શહેર જેવું મેયરશ્રીએ કીધું કે આગળ પ્રોગ્રેસ કરી રહ્યું છે અને હજી પ્રોગ્રેસ થશે. બનાસકાંઠાના પાલનપુરમાં બિલ્ડિંગના 3જા માળેથી પટકાતા એક યુવકનું મોત થયું છે. મૃતક પંચમહાલના સંતરામપુરનો રહેવાસી છે. પાલનપુરના બારકપુરામાં બિલ્ડિંગમાં સેન્ટરિંગનું કામ ચાલતું હતું, એવા સમયે યુવક પટકાયો હતો. યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરી વિસ્તારની દાણી લીમડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પદે કાર્યરત શૈલેષ પરમારની કામગીરી વિશે શું કહે છે મતદારો? અને ધારાસભ્ય પદે 4.5 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા શૈલેષ પરમારે પોતાના વિસ્તારમાં કેવી કરી કામગીરી? આવો જોઈએ વીટીવીના વિશેષ અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. નામ શૈલેષભાઈ મલુભાઈ પરમાર, પક્ષ કોંગ્રેસ, વિધાનસભા મત વિસ્તાર દાણી લીમડા અમદાવાદ, વ્યવસાય કન્સ્ટ્રક્શન, સમાજ સેવા, રાજકારણ, અભ્યાસ બીએડ, ઉંમર 47 વર્ષ, અમદાવાદ શહેર 16 વિધાનસભા બેઠકો ધરાવે છે, જેમાંથી એક દાણી લીમડા વિધાનસભા બેઠક છે. નવા સીમાંકન પ્રમાણે વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી યોજાઈ, જેમાં શહેર કોટડા બેઠકનું વિઘટન થયું અને દાણી લીમડા બેઠક અસ્તિત્વમાં આવી હતી. ત્યારે શેડ્યુલ કાસ્ટ માટે અનામત થયેલી આ બેઠક પર વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના વરિષ્ઠ નેતા મનુભાઈ પરમારના પુત્ર શૈલેષ પરમારને ટિકિટ આપી, જ્યારે તેમની સામે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ગિરીશ પરમારને ભાજપે ઉભા રાખ્યા. ત્યારે કોંગ્રેસના શૈલેષ પરમારને 73,573 મત મળ્યા, જ્યારે ભાજપના નેતા ગિરીશ પરમારને 59,272 મત મળ્યા. આમ ભાજપને માત આપીને શૈલેષ પરમારે દાણી લીમડા બેઠક પર બાજી મારી. ત્યારે વર્ષ 2012માં તેમણે જાહેર કરેલી મિલકતની વાત કરીએ તો તે સમયે તેમણે 29,26,96,950ની મિલકત જાહેર કરી હતી. કોંગ્રેસના નેતા શૈલેષ પરમારને રાજકારણ વારસામાં મળ્યું છે, એટલે કે તેમના પિતા મનુભાઈ પરમાર કોંગ્રેસના સિનિયર નેતા હતા. પિતાની મહેનતથી કોંગ્રેસમાં સન્માન મળ્યું તો જનતામાંથી બહુમાન પણ મળ્યું. ત્યારે વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી સમયે ધારાસભ્ય શૈલેષ પરમારે પોતાના વિસ્તારમાં સર્વાંગી વિકાસનું વચન આપીને જનતાને પોતાની તરફ આકર્ષી હતી. ત્યારે 4.5 વર્ષમાં તેમણે કેટલા વચનો પૂરા કર્યા છે, સાંભળીએ ખુદ તેમની પાસેથી. આજે જશો તો ત્યાં પાણીની ટાંકી બને છે, ત્યાં ખાડાનો દાણી લીમડા વોર્ડનો જે ખાડો જેને કહેવામાં આવે છે, ત્યાં 75 લાખ રૂપિયા પાસ કરીને સ્ટ્રોમ ડ્રેનેજનું પમ્પિંગ સ્ટેશન અત્યારે ત્યાં બનાવવા જઈ રહ્યું છે. દરેક સોસાયટીની અંદર સ્ટ્રીટ લાઇટો નખાય છે, દરેક સોસાયટીમાં પાણી અને ગટરની નવી લાઈનો મેં નખાઈ છે. અને આજે દરેક સોસાયટીને હું બોલાવીને કહું છું આરસીસી રોડ બનાવી રહ્યો છું. અને આજે 50% નહીં પણ 70% પણ વધારે સોસાયટીઓની દાણી લીમડાની દલિત સોસાયટીઓમાં આજે આરસીસી રોડ બની ગયા છે. તો પોતાના કામના મૂલ્યાંકન સાથે ધારાસભ્ય શૈલેષ પરમારનું એ પણ કહેવું છે કે ગુજરાત સરકાર અને ભાજપા શાસિત અમદાવાદ મહાનગરપાલિકાના બેવડા ધોરણના કારણે દાણી લીમડા વિસ્તારનો વિકાસ રૂંધાયો છે. ત્યારે ભાજપના નેતાઓનું શું કહેવું છે તે પણ સાંભળીએ. જ્યારે ચૂંટણી પ્રચાર ચાલતો હતો ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જે રીતે પ્રજા સાથે વાત કરતા હતા, એમના ભાષણોમાં કહેતા હતા કે આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે, આ વિસ્તારની સુખ સુવિધાઓ માટે, આ વિસ્તારના જે કંઈ કામો છે એ બધા કરવા માટે હું કટિબદ્ધ છું. વચનો બધા પ્રજાને ઘણા બધા આપ્યા હતા.
પરંતુ આ લગભગ 4, સવા 4, સાડા 4 વર્ષના ગાળામાં જે પ્રજાએ પણ જોયું છે ને અમે પણ જોયું છે કે એમને જે કંઈ વાત પ્રજાની સાથે કરી હતી, પ્રજાના વચનો આપ્યા હતા, એને પૂર્ણ કર્યા નથી. દાણી લીમડા વિસ્તાર ગરીબ પ્રજા અને ચાલીઓથી ઘેરાયેલો વિસ્તાર છે. અહીં મજૂર વર્ગ વધુ પ્રમાણમાં છે અને અહીં પીવાનું શુદ્ધ પાણી, ગટરો ઉભરાવી, રોડ રસ્તા સુવ્યવસ્થિત ન હોવા સહિતના પાયાની સુવિધાઓના મુખ્ય પ્રશ્નો છે. ત્યારે બીજી તરફ MLA શૈલેષ પરમારનું કહેવું છે કે તેમણે આ વિસ્તારમાં પાયાની તમામ સુવિધાઓ આપવા માટે સરકાર સુધી રજૂઆતો કરી પ્રજાને સુવિધા આપી છે. ત્યારે MLA પદે તેમને ફાળવાયેલી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2012-13માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી. જો કે તેમની દરખાસ્ત કરાયેલી રકમ 77,18,000 હતી. તેમાંથી 67,96,583ની રકમ વપરાઈ. તો વર્ષ 2013-14માં તેમણે 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જ્યારે તેની દરખાસ્ત કરાયેલી રકમ 98 લાખ હતી, જેમાંથી 49,15,727 રકમ વપરાઈ. તો વર્ષ 2014-15માં 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જ્યારે તેમની દરખાસ્ત કરવામાં આવેલી રકમ 1,37,32,382 હતી, જેમાંથી 1,45,03,156 રૂપિયાની ગ્રાન્ટ વપરાઈ. આમ તમામ ગ્રાન્ટ તેમણે પોતાના વિસ્તારમાં પાયાની સુવિધા પૂરી પાડવા અને વિકાસના કાર્યોમાં ખર્ચી હોવાનો દાવો કર્યો છે. ત્યારે જનતાનું શું કહેવું છે તે પણ સાંભળીએ. અમારા વિસ્તાર માટે આપણા શૈલેષભાઈ ધારાસભ્ય છે. અમારા વિસ્તારમાં અત્યારે કોઈ પણ રીતનો કોઈ આપણે સગવડ કરી નથી. પાણીની તકલીફ, જેવી કે ગટરની લાઈન જે રહી ને એમાંથી આપણું પાણી આવે છે. અમારું અમે અરજી કરી છે, કેટલાય જગ્યાએ મ્યુનિસિપાલિટીમાં ગયા અને અમે બધું કીધું, પણ છતાં પણ પાણી પોલ્યુશન વાળું જ આવે છે. અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી પરમાર શૈલેષભાઈ છે, સંપર્ક સારો છે. કોઈ પણ કમ્પ્લેન હોય તો તરત સાંભળે છે. એકચ્યુઅલી એમનું કાર્ય બહુ સારું છે, મારી દ્રષ્ટિએ સારું છે, કેમ કે જ્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ ત્યારે સાંભળે છે. આમ તો સારું છે, પણ સાહેબ હજી એ ફોન કરી અમે ગટર લાઈનનું, પાણીનું કરી નાખા ખરું, પણ પાછું એવું ને એવું થઈ જાય છે પાછું. તો દાણી લીમડાના લોકોને પોતાના MLA પાસેથી અનેક વિકાસના કાર્યોની ઝંખના છે અને ફરિયાદો પણ, સાથે જ પાયાની સુવિધાના કામોની અપેક્ષા પણ. અને તેમની કામગીરીને 10માંથી 7 માર્ક્સ આપીને તેમનું મૂલ્યાંકન કરે છે. અમદાવાદ મહાનગરપાલિકા રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપ સરકારનો દબદબો છે અને ભાજપ કોંગ્રેસ મુક્ત ભારત ઈચ્છે છે. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસના આ ધારાસભ્યને જનતા અને વિરોધી પક્ષનો કેવો પડકાર મળે છે તે જોવું રહ્યું. કેમેરામેન નરેશ વાઢેર સાથે ગૌરવ પટેલ અને રાજ પરમાર, VTV ન્યૂઝ.